જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ મધર એન્ડ ડોટર કિચન. આજે આપણે બનાવીશું પાલકના પરોઠા. એને માટે શું સામગ્રી જોઈશે તે હું તમને બતાવી દઉં. આ છે ઘઉંનો લોટ, આ છે મોણ માટે તેલ, આ મેં બાફીને રેડી કરી છે પાલકની ભાજી. એની અંદર અડદ, લાલ મરચું, જીરું અને મીઠું. એમાં બહુ જ ઓછા ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈએ છે આપણને અને ખૂબ સોફ્ટ અને સરસ થાય છે. તો ચાલો આપણે હવે લોટ બાંધવાની તૈયારી કરીએ. પહેલાં સૌપ્રથમ આપણે એની અંદર મોણ મૂકીશું, પછી હળદર, ટેસ્ટ મુજબ મરચું નાખવું. ઘણાને તીખા ભાવે છે, ઘણાને મોરા ભાવે છે. આ મેં શેકેલું જીરું ઘરે જ શેકીને પાવડર કરીને ભરી રાખેલું છે તે હું નાખું છું. હવે સ્વાદ મુજબ અંદર મીઠું એડ કરીશું. પછી મિક્સ થઈ જાય પછી આપણે એને પાલકથી લોટ બાંધીશું. હવે આપણો લોટ બાંધીને બધું મિક્સ કરીને બંધાઈ ગયો છે. હવે આપણે એના લુવા પાડી દઈશું. હવે આપણે આ પરાઠો વણી દઈશું. એને થોડો વણાય એટલે એને તેલ ચોપડી દેવાનું અને એની ઉપર થોડો સૂકો લોટ ભભરાવવાનો, જેથી કરીને એના પડ છૂટા પડે. પર થોડું તેલ લગાવી દઈએ અને પરાઠો ઉપર મૂકી દઈએ. હવે આ એક સાઈડ ઉપર આપણો આ પરાઠો થઈ ગયો છે. આપણે આને પલટાવી દઈશું. હવે એક સાઈડ પર થઈ જાય એટલે આપણે એને તેલ મૂકીને શેકીશું. હવે આપણે એને તેલ મૂકીને શેકી દઈશું. અને બીજી સાઈડ પર પણ આપણે પલટાવી દઈશું, જેથી બંને સાઈડ ઉપર આપણા પરાઠા શેકાઈ જાય. આપણો પરાઠો શેકાઈ ગયો છે. હવે આપણે એને પ્લેટમાં લઈ લઈશું. આ હવે આપણી પ્લેટ તૈયાર થઈ ગઈ છે. મેં દહીં અને અથાણું બંને મૂક્યું છે. અથાણું મેં ઘરે જ બનાવ્યું છે કાચી કેરીનું. એને દહીં સાથે પણ ખાવામાં આવે છે, એમને પણ ઘણા લોકો ખાય છે. એન્જોય યોર પરાઠા. થેન્ક યુ ફોર વોચિંગ.